નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા, ફાઇનલી પહોંચી ગયા દ્વારકા મહાદેવ. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. એટલે આજે ગામથી જવાનું છે દ્વારકા. પછી જો આજે ટાઈમનું એડજસ્ટમેન્ટ થાય એવું નથી. જો ટાઈમનું એડજસ્ટમેન્ટ થઈ જાય ને તો જાય નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. પછી જાય દ્વારકાધીશ દર્શન કરવા માટે. કેમ કે એ બપોર વચ્ચે 1 થી 5 તો 12 થી 5 વાગ્યાથી દ્વારકા ગઈ. ત્યાં સુધીમાં જો નાગેશ્વર ગઈ આવીશ, રિટર્ન આવીશ, પછી દ્વારકાધીશના દર્શન, પછી રિટર્ન રાજકોટ. જો આ ટાઈમનું એડજસ્ટમેન્ટ બધી પૂરું થાય તો જવાનું થાય. એવું થાય તો બ્લોગ આવશે. તો બનતા કંઈક બ્લોગમાં માનશે. ફૂલ મોંઘું થઈ ગયો, કટોકટી ટાઈમ છે ને પૈસા હતા ને રોકડા. એટીએમ બે એટીએમ ગયો, એસબીઆઈ એટીએમ માં પૈસા જ નહીં. હા, એક એટીએમ એવું કીધું કે જોઈએ એટીએમ માં પૈસા ઉપાડવા જોઈએ ને. હા, બનતા રહેજો બ્લોગમાં આગળ. મળી ગયું પૈસા ઉપાડી લીધા. જલ્દી ટિકિટ લઈને હવે ધીમે ધીમે આગળ જવાય. કેમ કે આપણે જંગલ ની ટિકિટ લીધી છે. જગ્યા જોકે મળી જ જાય. હા, બનતા રહેજો આગળ વ્લોગમાં. તો ટ્રેન આવી ગઈ, ટ્રેન માં તો બેસી ગયા, જગ્યા નથી, ઉભું રહેવાનું હોય. સીટ તો મળી નહીં છેલ્લે સુધી, નીચે બેસી ગયા બધા. નીચે બેસવાનો વારો આવ્યો હોય. દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. દ્વારકા પહોંચી ગયા, આખી ટ્રેન ખાલી થઈ ગઈ. બધા પૂનમ ભગવાન દ્વારકાધીશના મંદિર. તો હવે મીઠાપુર અડધી કલાક હજી થઈ જાય. એ રિટર્નમાં જો નાગેશ્વર દ્વારકા, નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા. જોઈ શકો પાછળ મહાદેવ પાસે. કામ તો ખાલી અડધી કલાકનું જ હતું. પછી શું કહેવાય, ફોરવ્હીલમાં આમથી આમ નામથી આમ પછી નાગેશ્વરે મૂકી ગયા હે. ફોરવ્હીલ ના સીન ન લેવાય, કારણ કે બહુ મોટા લોકો હતા ભેગા. એમાં વિડીયો ઉતારીએ તો ન લાગે. એમ કે આ કરે. ચાલો મહાદેવના દર્શન કરતા આવીએ. મહાદેવ ઉપરી બોલાવો પેલા 2 વખત સોમનાથ અને નાગેશ્વર. મહાદેવના દર્શન કરવા લાઈનમાં ઉભા રહી ગયા. જવા માંડી લાઈન થોડીક શાંતિ વાળી લાઈન. દર્શન શાંતિથી થઈ જાય. જો અંદર વિડીયો ઉતારવાનો ઓલો હોય છે ને બધા ઉતારતા હશે તો ઉતારશે મહાદેવ. બાકી દર્શન કરી લેમાં આવી ગઈ બધી મહાદેવનું. મહાદેવના દર્શન કરીને બાઈક આવી ગયું અને તમને બી મહાદેવના દર્શન કરાવી દીધા હે. જ્યાં બાઈક આવી ગયું મહાદેવની મોટી શિવલિંગ પાસે. અહીંયા ફોટા પાડવા જો સારો ફોટા પાડી દે તો પછી મહાદેવ પછી ફોટા પાડી રિટર્ન હવે નીકળી હવે દ્વારકા બાજુ. ફાઇનલી પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે. તો દર્શન કર્યા હોય પછી નીકળી ગયો. દ્વારકાધીશના દર્શન કરી લીધા. અહીંયા તો મોબાઈલ અલાઉ હે નહીં. અને હવે આવી ગયા ગોમતી ઘાટ રાઉન્ડ મારવા. તો દ્વારકા પણ મહિનાની માથે આસપાસ થયું છે. 2 વખત આવી ગયા, બીજી વખત આવ્યો. સોમનાથ 2 વખત, નાગેશ્વર 2020માં આવ્યા હતા. 5 વર્ષ પછી નાગેશ્વર જવાનું થયું. જઈવા હવે રાઉન્ડ મારી લઈશું પણ પછી જઈએ. હવે ટ્રેન હે 9:15 વાગ્યા આસપાસની, પછી સીધા નીકળી જાય હવે રાજકોટ. ચાલો મહાદેવ જય દ્વારકાધીશ. ઘાટે સાંજનો નજારો અને કાલ પૂનમ હે પાછી ચાંદામાં જવો. ટિકિટ આવી છે. ગગડી તો જો ટિકિટમાં ડખો કરવો પડ્યો. અહીંયા લાઈન હાટું બધા વચ્ચે ખરી જાય. બોલાયો પોલીસ વાળા સાહેબ ને કે ભાઈ ધ્યાન દો, લાઈનમાં વચ્ચે ખરી જાય. ઘરે બધાને જવું હોય
ચાલો હવે ટિકિટ મળી ગઈ છે, જનરલ ડબ્બામાં જ આપણે જવાનું હોય. તો હવે નીકળી હવે રાજકોટ ભેગા. રાજકોટ પહોંચી ગયા હી ને વાગ્યા હે 1 માથે. હા, જે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો એડિટિંગમાં એક ઓલરેડી ચેન્જિંગ કર્યો અને આ બીજો સપોર્ટ કરો તો મહેનત કરીએ તમારે ચાલુ રાખશ. લાઈક કે નવા મજા આવે તો જોવાનું, ના મજા આવે તો ના જોવાનું. હા લાઈક હા તો કંઈ માતા ચાલો 5 થાય તો